બોડેલી ખત્રી વિદ્યાલયમાં ધોરણ 12નું 100% પરિણામ સાથે જિલ્લામાં અગ્રેસર। આજરોજ ગુજરાતમાં અને ઉમા શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર થયું કે જેમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આનંદ કુમાર પરમાર સાહેબના સતત માર્ગદર્શન હેઠળ આ વખત ધોરણ 12નું ઉત્તમ પરિણામ આવેલ છે। અવારનવાર જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા શાળાઓની મુલાકાત આચાર્યશ્રીઓ સાથે ચિંતન શિબિરથી જિલ્લાના પરિણામોમાં સુધારો આવ્યો છે। બોડેલીની ખત્રી વિદ્યાલયમાં ધોરણ 12માં 100% પરિણામ આવ્યું છે। બોડેલી તાલુકામાં પ્રથમ અને દ્વિતીય નંબર પણ આ જ શાળાના વિદ્યાર્થીઓએ મેળવી તાલુકા અને જિલ્લામાં અગ્રેસર રહ્યા છે કે જેમાં પ્રથમ નંબરે મંસૂરી સોફિયા બાનુ સાજિદભાઈ 98.36% રેન્ક મેળવેલ છે। તો બોડેલી તાલુકામાં પણ પ્રથમ જ્યારે બીજો નંબર મંસૂરી મોહમ્મદ અનસ મુસ્તાકભાઈ 94.75% એટલે કે બોડેલી તાલુકામાં દ્વિતીય અને ત્રીજા નંબરે શેખ મોહમ્મદ અયાન ફારૂકભાઈ 93.67% રેન્ક મેળવી શાળાના સમાજ અને બોડેલી ગામનું નામ રોશન કર્યું છે। ત્રણેય વિદ્યાર્થીઓ કે જે વાણિજ્યિક પ્રવાહમાં CA, CMA, ICWA વગેરે ક્ષેત્રે પોતાની કારકિર્દી કંડારવાની ઈચ્છા વ્યક્ત કરેલ છે। તો શાળાના આચાર્ય શ્રી યુવાએ ટપલા તથા શાળા પરિવારે તેઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી। હું શેખ મોહમ્મદ અયાન ફારૂકભાઈ આ શાળામાં ધોરણ 12નો અભ્યાસ મેળવ્યો છે અને આ રોજ અમારા ધોરણ 12નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં મેં બોડેલી તાલુકામાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। હું આગળ વડોદરામાં આવેલ MS યુનિવર્સિટીમાં CA+BCom કરવા ઈચ્છું છું। ખત્રી વિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યા પછી તમને શું અનુભવ થયો? ખત્રી વિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યા પછી મને ખૂબ સારો અનુભવ છે। અહીંયાના શિક્ષકો અને આચાર્ય દ્વારા ખૂબ માર્ગદર્શન આપવામાં આવે છે। આજ રોજ ધોરણ 12નું પરિણામ આવ્યું છે જેમાં હું મંસૂરી સોફિયા બાનુ સાજિદભાઈ શાળામાં પ્રથમ નંબર મેળવ્યો છે અને તાલુકામાં પણ બોડેલી તાલુકામાં પણ પ્રથમ નંબર મેળવ્યો છે જેમાં હું શાળાના આચાર્ય અને શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું। શાળામાં બોર્ડની પરીક્ષાનો આગલે દિવસ સુધી શાળામાં શિક્ષણ આપવા બોલાવવામાં આવતા હતા। શાળાના શિક્ષકો ઘણું સારું માર્ગદર્શન આપ્યું છે અને શાળામાં અવારનવાર ટેસ્ટ અને લખવાની પ્રેક્ટિસ બી કરાવવામાં આવતી હતી જેના કારણે શાળા અને તાલુકામાં હું પ્રથમ નંબર લાવી શકું છું જેના કારણે તમામ શિક્ષકો અને આચાર્ય મારા માતા પિતાનો આભાર માનું છું। આગળ શું કરવાનું? આગળ CAનું કરવાનું। હા, તમે કઈ ટ્યુશન જતા હતા? ના, કઈ ટ્યુશન નથી જતી। હું મંસૂરી મોહમ્મદ અનસ મુસ્તાકભાઈ ખત્રી વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો। આજ રોજ ધોરણ 12નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મારો બોડેલી તાલુકામાં દ્વિતીય ક્રમાંક આવ્યો છે। હું આગળ BCom + CA કરવા ઈચ્છું છું। અહીંયામાં તમને કેવું લાગ્યું ખત્રી વિદ્યાલયમાં ભણીને? અહીંનું શિક્ષણ ખૂબ જ સારું છે। આચાર્યો શિક્ષકો ખૂબ જ સરસ અહીં આગળ માર્ગદર્શન આપી રહ્યા છે તે અમને ખૂબ જ પસંદ છે। બીજા વિદ્યાર્થીઓને શું સંદેશ આપશો? હું મારા ભાઈઓ બહેનો અને મિત્રો સગા સંબંધીઓને એ જ સંદેશ આપવા માગું છું કે આપ પણ આ સ્કૂલમાં એડમિશન લો। અહીં આગળનું શિક્ષણ ખૂબ જ સારું છે, આપ કામયાબ થશો। આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 12નું સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર થયું જેમાં છોટાઉદેપુર જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં ઘણું સારું પરિણામ આવ્યું। બોડેલી તાલુકામાં ખત્રી વિદ્યાલયનું 100% પરિણામ આવ્યું। તમામ વિદ્યાર્થીઓ પાસ થયા। બોડેલી તાલુકામાં પણ પ્રથમ અને દ્વિતીય ક્રમે ખત્રી વિદ્યાલયના બાળકો ગયા જેમાં પ્રથમ નંબરે મંસૂરી પિંજારા સોફિયા બાનુ સાજિદભાઈ જે 98.36% સાથે પ્રથમ નંબર મેળવ્યો। બીજો નંબર મંસૂરી મોહમ્મદ અનસ મુસ્તાકભાઈ જે 94.75% મેળવ્યો અને ત્રીજો નંબર શેખ મોહમ્મદ અયાન ફારૂકભાઈ જે 93.67% મેળવીને અગ્રેસર રહ્યા। આ ત્રણેય વિદ્યાર્થીઓ કોમર્સના હતા અને આ ત્રણેય વિદ્યાર્થીઓએ CAમાં જવાની ઈચ્છા વ્યક્ત કરે છે। આ વર્ષે છોટાઉદેપુર જિલ્લાના BO સાહેબ આનંદ કુમાર પરમાર સાહેબ તથા તેમની ટીમે
સમગ્ર જિલ્લાને બહુ સારું માર્ગદર્શન આપ્યું હતું. અવારનવાર શાળાઓની મુલાકાત લીધી હતી, જેના કારણે આ વર્ષે સાયન્સમાં પણ જિલ્લામાં બહુ સારું પરિણામ આવ્યું અને સામાન્ય પ્રવાહમાં પણ જિલ્લામાં ખત્રી વિદ્યાલય અગ્રેસર છે.